પૂરી તો જો અમુક અમુક થઈ ગઈ છે મારી જેમ વાકી ધી પૂરીમાં આપણે મીંધા પાડી દીધા છે જો તમને બધા એમ થતું છે આ વાત જ્યારે હોય ત્યારે વાત ન કાઢતા અરે હું કો રેવા દો વિડીયો તો પૂરો એકલી કરી નાખું જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તો છો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે નાઈ ધોઈને કમ્પ્લીટ તો ઘણી વાર લાગી આપણે થઈ ગયા એને કેમ કે આજ તો દિવાળી હતી આજ તો થોડાક આપણે વહેલા જાગી ગયા હતા વહેલા જાગીને આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને આજ તો દિવાળી થઈ ગઈ એટલે બધાને હેપી દિવાળી અને દિવાળીની શુભકામના તો આજ તો જો આપણે મહેમાન આવ્યા હતા કંકોત્રી દેવા એટલે વિડીયો થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે કેમ કે ચિરાગ કાંઈ ઘરે હતા નહીં એટલે આપણે કાંઈ વિચાર નહોતો કર્યો આપણે મહેમાન વહી ગયા પછી આપણે જો વિડીયોને સ્ટાર્ટ કરી દીધો છે તો મહેમાન કેમ કે દિવાળી વહી જશે એટલે હવે લગ્નગાળો શરૂ થઈ જશે એટલે મહેમાન કંકોત્રી દેવા આવ્યા હતા જુઓ આપણે કંકોત્રી આવી ગઈ છે જો આપણે બે કંકોત્રી આવી છીએ અમારા મામાના છોકરીના લગ્ન છે એટલે આપણે કંકોત્રી આપીને જે મારા મામાના છોકરોની આવ્યા હતા એટલે એ ગયા છે અને આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો કેમ કે હવે ઓશિકાને એવું બધું છે આપણે પડ્યું જ છે તો જો આપણને બે કંકોત્રી એટલે આપી છે કેમ કે એક બેન મારી મોટી છે એ આઘી છે તો અમારે ત્યાં જવાનું તમને આગળના વિડીયોમાં તમે જોયો હોય તો તમને ખબર હશે એટલે અમે જવાના છીએ તો અમે એને વાત કરી કે અમે લેતા જઈશું તો એ આપણને આપતા જશે એટલે હવે એ આપણી માથે આવ્યું છે એટલે આપણે પગાડવી તો પડશે ને તો જો અમારી બેનની છે ને એક અમારી છે અને હા એક હજેક આપણે બીજી બાકી છે એ થોડાક દિવસ પહેલાં આવી હતી એ તો તમને હારવાર બતાવી દઉં એ જો આપણે અહીં ટાંકામાં જ પડી છે એક હાથ છે એટલે બહુ આજ કામ નહીં આપે કેમ કે આપણે પહેલી વખત બ્લોગ પોતે બનાવી છીએ તો આની તારીખ છે 12 તારીખ છે 11મા મહિનાની અને ઓલાના મારા મામાની છોકરીના છે 16-17 તારીખ અને અમારા ફઈન ભાણકીના છે 11-12 તારીખ તો હવે લગ્નગાળો આવી ગયો છે એટલે આપણે પાછી 2-3 સાડીઓ તો લેવી જ પડશે અને જો તમને બધા એમ થતું છે આ વાત જ્યારે હોય ત્યારે એક જ બ્લાઉઝ પહેર્યું હોય બ્લાઉઝ તો આપણે ઘણા સીવવા નાખ્યા છે પણ કોઈ સીવી દેતું નથી કેમ કે અત્યારે દિવાળી હોય એટલે બધાના બ્લાઉઝ એને આવતા હોય એટલે આપણને કાંઈ સીવી દે નહીં એટલે આપણે જાજીભાઈ તો હાથ પહેરવી સિવાય જાય બીજા નવા પછી આપણે નવા બ્લાઉઝનું શરૂઆત કરી દઈશું તો આ લગ્નની કંકોત્રી હતી અને આ બાજુ જો મારે કિયાનભાઈ પણ આરામ કરે છે હું કિયાનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને કિયાનભાઈ જો બીજી કંકોત્રી પણ લઈને બેસી ગયા છે આ તો આપણા ગામમાં રામાપીર બાપાનું પ્રાણ પ્રતિષ્ઠા હતી 2 વર્ષ પહેલાં એની ચોપડી હારવાર જ રખડાવતા હોય તો આ બધા જો આપણે આવી રીતે છે કેમ કે એ રમતા હોય એમાં બધાને નોખા નોખા ફોટા હોય એટલે એ આર્યન જોયા કરે કેમ કે આ નામ આ દે બધાને નામ ઓળખતા હોય એના નામ દીધા કરે અને હા જો આ બાજુ મેં આ તમને દેખાતું થશે જો આ ગાર ભૂસી છે અને થોડીક આપણે બ્લોકમાં બહાર ભૂસી છે કેમ કે નાની એવી રંગોળી બનાવવાની છે તો આ કામ આપણે બે સવારમાં કરી નાખ્યું હતું કેમ કે આપણે સવારમાં કરવી તો હાન થાય ત્યાં સુકાઈ જાય એટલે રંગોળી દોરવાની મજા આવે કેમ કે કાલ બેસતું વર્ષ છે એ તો તમને બધાને ખબર જ હશે કહેવાનું શું હોય તો આપણે સાંજે રંગોળી દોરશું તો કંઈ વિડીયો શૂટ કરશું તો તમને દેખાડશું નકર પછી કાલે તો આપણે હવે થોડું ઘણું જો કે કાલે તો મેં રાંધી વાળ્યું છે સેવડો બનાવી નાખ્યો છે અને આજ થોડીક પૂરી ને શક્કરપારા બાકી રહી ગયું તો એ મારે રાંધવાનું છે પણ ઘડીક રહીને રાંધવાનું લઉં કેમ કે આર્યનભાઈ કાંઈ જાગ્યા નથી એ જાગે પછી આપણે થોડી ઘણી તૈયારી કરી નાખવી ત્યાં જાગે ત્યાં તો જો આપણે કાલ બેસતું વરસ છે એટલે આ મસ્ત હળદરવાળા અને થોડોક લીલો કલર નાખ્યો હતો એટલે આપણે અગાઉ તે પલાળીને મૂકી દીધા હતા તલ હુકાઈ પણ ગયા છે કલરવાળા કર્યા હતા એટલે એને આપણે શેકવાના છીએ તો પહેલાં શેકી નાખવીને પછી તો જો ફેમિલી આપણે તલ મૂકી દીધા છીએ અને કેમ કે ધીમો ગેસ રાખવો પડે નકર પાછા બળી જાય એટલે શેકાવા પણ મળ્યા છે જો આવી રીતે કાંઈક શેકાય છે અને આ 2 દિવસ પહેલાં જ આપણે હળદરવાળાને એવા કરીને રાખ્યા હતા એટલે અત્યારે બે ફૂંકાઈ જાય નકર પાછા ભીના હોય તો કાંઈ આપણે શેકવાના ન હોય એટલે કાલ હાટું તૈયારી કરવી પડે ને મુખવાસની અને સિરાગને એવું જો આપણે ગામમાં ગયા હતા એટલે આપણે ધાણા ને વરિયાળી ને એમાં મુખવાસનું જે વસ્તુ આવે એ આપણે મગાવી લીધી છે તો જો આપણે તલ શેકવા મૂક્યા હતા એ પણ રેડી થઈ ગયા છે શેકાય અને હવે આપણે શક્કરપારા બનાવવાના છે તો એ માટે લોટ પણ આપણે જો બાંધવા મળ્યા સીવી કેમ કે આપણે દૂધમાં જ લોટ બાંધવી સીવી અને મોણ પણ ઘીનું જ નાખ્યું છે
એટલે જુઓ તલ મસ્ત શેકાઈ ગયા છે. એ ઠરે પછી એમાં ધાણા અને આપણે જે મુખવાસની ગોળીઓ લાવ્યા છે એ ઠરે પછી નાખવાના છે. જે કેમ કે ગરમ હોય, ગરમમાં તો કાંઈ ન નખાય. તો આપણે લોટ બાંધી વાળવી, શક્કરપારા પહેલાં બનાવવાના છે, પછી પૂરી બનાવવાની છે. તો હું પહેલાં લોટ બાંધી વાળું. તો જો આપણે શક્કરપારા બનાવવાના હતા એટલે મસ્ત મજાના બનાવી વાળ્યા છે. જુઓ, અને હવે આપણે પૂરીનો લોટ તૈયાર કરવાનો છે. તો જો એમાં મીઠું, જીરું અને અજમાન એવું બધું નાખી જ દીધું છે, ખાલી બાંધવાનો જ બાકી છે. તો એને બાંધી વાળવી અને પછી આપણે ધીમે ધીમે પૂરીની શરૂઆત કરવાની છે. તો પૂરી પણ આપણે બનાવી નાખવી અને પછી મળવી, કેમ કે આપણું તેલ તો આપણે જો ગરમ હતું. તેલ તો આપણે ગેસ પણ બંધ કરી દીધો છે, કેમ કે આપણે શક્કરપારા તળાઈ ગયા છે. પૂરી બનાવશું ત્યાં વાર લાગશે એટલે ગેસ બંધ કરી દીધો. ફરી પાછી પૂરી તળવાની થાય ત્યારે શરૂ કરી દઈશું. તો હું લોટ બાંધી વાળું, કેમ કે મારે બનાવવાની છે પૂરી આની. તો જો આવી રીતે આપણે લોટ બાંધી વાળવી. એક હાથ છે એટલે આપણે કાંઈ બધું તો વિડીયોમાં શૂટ નહીં કરી શકવી, કેમ કે આપણે પહેલી વખત બ્લોગ બનાવીશું એટલે આપણે કાંઈ બહુ ટ્રાય હોય નહીં. એટલે જો હાથ બગડ્યા છે એટલે પાણી રેડવા બીજો હાથ જોશે, જરૂર પડશે. એટલે સારું તો વિડીયોમાં બન્યા રહેજો. હું લોટ બાંધી વાળું. તો લોટ બાંધીને આપણે પૂરી મસ્ત કમ્પ્લીટ કરી વાળી છે. જુઓ, તો આટલી પૂરી બનાવી આપણે. આટલી પૂરી બનાવીને તે આપણને વાહો પણ હજર થઈ જાય, કેમ કે એક ધારો બેઠા બેઠા વણવી એ તો જે વણતા હોય ને બનાવતા હોય એને જ ખબર હોય. અને જો આપણે હારે ખાવાનું કામકાજ પણ ચાલુ હતું. સેવડો અને શક્કરપારા બનાવેલા. સેવડો જો તમને બતાવી દઉં. આ તો આપણે કાંઈ બ્લોગમાં લીધો નથી, આપણે ગઈકાલે બનાવ્યો હતો. અને આપણે કિયાનભાઈ બેઠા હતા હારો, મને કે લાય મમ્મી તું એકલી કે બનાવીશો આજે, કે લાય હું તને મદદ કરાવું. તમારે કિયાનભાઈએ જો બધી પૂરીમાં આપણે મીંધા પાડી દીધા છે. એ કે હું મદદ કરાવું, તે હું કહું સારું મદદ કરાય. તો હજી પણ એના હાથમાં દિવાળી લઈને બેઠો છે. તો આપણે પૂરી વણીને ત્યાં સુધી એને બધી પૂરીમાં બેઠા બેઠા બાખા પાડ્યા. કાકી એને ભાઈ તો એ કહેશે કે મારા પપ્પા નહોતા ને તે આજે કે હું જ મદદ કરાવવા લાગી ગયો. તે આપણે જો પૂરી બનાવી નાખી છે ને, હવે આપણે શક્કરપારાની જેમ આપણે તળવા વૈયા જવી, નકર આ પાછી વાહરી જાય. આપણે તળી નાખી પૂરીને. શક્કરપારા તો તળાઈ ગયા છે, બાકી રહી છે આપણે ખાલી પૂરી. જો કે આપણે તમને આગળ કીધું એને ઘોડે આપણે બનાવવાના હતા આપણે ઘૂઘરા કાંઈ બનાવ્યા નથી, એને કેન્સલ કરી નાખ્યા, કેમ કે ચિરાગને અને આર્યનને એને મજા નથી. એટલે આપણે ઘૂઘરા ન બનાવ્યા, કેમ કે એ તો પાછા ગળ્યા આવે એટલે શરદી થઈ જાય. તો સારું વિડીયોમાં રહેજો. અને આપણે હવે પૂરી તળી નાખવી. હારવાર ખાવાનું પણ કામકાજ આપણે શરૂ જ રાખવાનું. તેલ તો જો આપણે ગરમ થઈ ગયું છે ને, પૂરી તળવાનું પણ શરૂ કરી દીધું છે. જો આવી રીતે કાંક પૂરી તળાય છે. અને આ બાજુ જો અમારા કિયાનભાઈ પણ આવી ગયા છે મદદ કરવા. એને તો આજ મને હાર મદદ કરાવી છે. મને કે લાય મમ્મી તું એકલી ક્યારે કરી દેશી કે. જો છોકરી ન હોય એટલે આપણે કિયાનભાઈ આપણે આ છોકરી બની જશે. કા કિયાનભાઈ શું કેવું તમારે? બે શબ્દ બોલશો તમે? કિયાનભાઈ તો ના પાડે છે. જો આપણે આવી રીતે તળાવી સીવી. અને હાસો સ્વાદ તો આપણે ચિરાગને જ પૂછવો પડશે, કેમ કે ચિરાગ તો કાંઈ હાજરમાં છે નહીં. એટલે એ તો નકર એને તો ગમે એવું બનાવી એને તો મજા જ ન આવે. કહેતા જ હોય આવું બનાવ્યું કેવું બનાવ્યું. એટલે ઉતાવળમાં અમુક પૂરી નાની ને મોટી ને એવું બધું હશે. અને આ બધું આખી થાળી ભરીને લઈ આવ્યા છે. એ કહેશે કે હારો હારો હું તવીમાં નાખું, તો ના તો તેલ સાકર છે એટલે એ કિયાનભાઈને સાળા કરવા ન દેવાય. તો હારું આપણે બધી પૂરી તળાઈ જાય પછી આપણે પાછા મળવી હવે આગળ. તો જો આપણે બધી પૂરી પણ તળાઈ ગઈ છે, અને એટલે આપણે શક્કરપારા બનાવ્યા છીએ. અને આ એટલે આપણે પૂરી બનાવી છે. અને સેવડો જો કે બતાવ્યો જ નથી તો તમને અત્યારે બતાવી દઉં. જો આપણે આ કાલ સેવડો બનાવ્યો હતો. અને પૂરી તો જો અમુક થઈ ગઈ છે મારી જેમ વાકી. આર્યનભાઈ જય માતાજી. ઠીક, તમે શું ખાવશો? મમ ખાવશો એમ ને? તો જો પૂરી આપણે બનાવી નાખી, શક્કરપારા બનાવી નાખ્યા, તો આનો સમાવેશ તો કરવો પડશે હવે.
અને વાસણ પણ આપણે ઝાઝા થઈ જશે તો એ ઉટકી નાખવી અને આ હમાડી દેવી, બધું ડબ્બામાં ભરી દેવી. નકર આપણે કિયાનભાઈ ને આર્યનભાઈ આગળ આવશે તો બધું ફળિયામાં પોગાડી દે, એટલે પહેલાં આપણે હમાવેશાનો કરી દેવી. તો હાલો બધા ફેમિલી સોડા પીવા, કેમ કે મહેમાન ગયા ને ત્યારની ફ્રીજમાં પડી હતી, એટલે આપણને કાંઈ હક થાય નહીં. એટલે આપણે જો ગ્લાસ ભરેલો હતો ને એટલે આપણે કામ તો થોડું ઘણું બાકી છે. જો જે વાસણ ઉટકવાના તમને દેખાતા હશે, એટલે વાસણ ઉટકવાના બાકી છે અને હંજારી કાઢવાની બાકી છે. આપણે ખાલી ડબ્બાની એવું બધું ભરી લીધું છે. અને આવા સોડા છે આપણે ઓરેન્જ, તો બધા જેને પીવું હોય આવી જાવ હાલો. અને બધાને એડવાન્સમાં હેપી ન્યૂ યર, કેમ કે આપણો દિવાળીનો વ્લોગ તો કાલ જ આવશે અને નવા વર્ષનો વ્લોગ ભાઈ બીજ આવશે. હમણાં તો આપણે કન્ટિન્યુ વ્લોગ આવશે, કેમ કે ડેઈલીના મૂકો રોજ, કે જો કે આપણે ચાલુમાં તો આપણે કાંઈ ડેઈલીના વ્લોગ નથી આવતા. આવું પરબ હોય ત્યારે આપણે ડેઈલી વ્લોગ મૂકવો પડે. તો પહેલાં બધા હાલો સોડા પીવા, હું સોડા પી લઉં. આપણે મહેમાન આવ્યા હતા, તમને ખબર તો છે જ તે. ફેમિલી આપણે તો જો નવરા થઈ ગયા કામકાજ કરીને નવરા થયા તે મને એમ છે 6 વાગવા આવી ગયા છે. એટલે આપણે આજ તો વધારે થાકી ગયા છે. ને આપણે રંગોળી કરવાનો કલર પણ એકદમ મસ્ત સુકાઈ ગયો છે. બોલવામાં પણ ભૂલાઈ જાય છે કે રંગોળી કરવાનો કલર નહીં, રંગોળી દોરવાનું બેકગ્રાઉન્ડ. તો એ આપણે મસ્ત સુકાઈ ગયું છે ને આપણે બહાર પણ બનાવ્યું છે. એ તમને તો આવતીકાલે દેખાડશું, કેમ કે આપણે વ્લોગમાં કાલે રંગોળી લઈ લઈશું. કેવી રંગોળી બનાવી, માખ્યું બહુ હેરાન કરે છે, કેમ કે રાંધ્યું તે આપણે થોડીક ગરમી થતી હતી. શિયાળો છે એટલે ગરમી તો એટલી બધી ન થાય. જો મારા સપલા જુઓ, પેલા દાંત ન કાઢતા, એ આપણે સંડાસના સપલા છે, કેમ કે વાસણ ઉટકીને સીધી જ હું અહીંયા આવી ગઈ છું કે થોડોક વ્લોગ શૂટ કરી વાળું. આજ તો પૂરો વ્લોગ આપણે બનાવ્યો છે. ઘણી વખત મને કહેતા તારું કામ નહીં કે વિડીયો બનાવવો. અરે હું કહું રહેવા દો, વિડીયો તો હું પૂરો એકલી કરી નાખું. તો આજ આપણે પૂરો કરીને હમણાં એ આવશે ગ્યાસી પાલીતાણા, એને કપડાં લેવાના હતા, કેમ કે દિવાળીના તો જો કે લઈ લીધેલા છે. એ તો આવતીકાલે પહેરશું એટલે તમને ખબર પડી જશે. તો એ કપડાં લેવા ગયા છે, હજી આવ્યા નથી. તો બસ આ સાથે જ આજનો રસોઈનો વિડીયો દિવાળીની આપણે પૂરો કરવી છીએ. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જે આવતું હોય એ પ્રોસેસ પૂરી કરી દેજો. તો મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.